લોકસભાની ચૂંટણી ટાણે જ વિરોધનો વંટોળ ઊભો થયો છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ખેડૂતોનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। મણાર સહિતના 17 ગામના લોકોએ ટીપી સ્કીમનો વિરોધ કર્યો છે। ટીપી સ્કીમના વિરોધ સાથે 17 ગામોના લોકો રહ્યા હતા હાજર। મણાર ખાતે ખેડૂતો દ્વારા સંમેલન યોજાયું હતું। 2000થી વધુ લોકો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે। ભાવનગરમાં ટીપી દ્વારા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। 2000થી વધુ લોકોએ ખેડૂતોની ઉપસ્થિતિમાં મહાસંમેલન યોજાયું હતું, વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂત મહાસંઘ યોજાયો હતો। મણાળ સહિત 17 ગામના લોકોએ ટીપી સ્કીમનો વિરોધ કરી રહ્યા છે। આ સાથે જ ખેડૂતોનું કહેવું છે કે ટીપી સ્કીમ ત્યાં પડે જ્યાં બંજર જમીન હોય, પરંતુ અમારી જમીન પર પાક ઉગાઈ રહ્યા છે, અમે તેના પર નિભી રહ્યા છીએ। આ તમામ લોકો ખેડૂતો સરકારે ટીપી જે સ્કીમ બહાર પાડી છે તેનો વિરોધ નોંધાવી રહ્યા છે। મરાડ ગામના ખેડૂતોએ મહાસંમેલન યોજી ખેડૂત સંમેલનમાં વિરોધ નોંધાવી રહ્યા છે। બેનરો સાથે નારા સાથે વિરોધ નોંધાવી રહ્યા છે, કારણ કે જે જગ્યાએ ટીપી પડી છે તે તમામ ટીપીની જગ્યાઓ પર પોતાના ખેતરો હોવાથી ત્યાં ખેતરોમાં ખેતીના પાક લેવાઈ રહ્યા છે। તે કોઈ બંજર જમીન નથી, પરંતુ ફળદ્રુપ જમીનમાં ટીપી ના નીકળી શકે તેવું ખેડૂતોનું કહેવું છે। ત્યારે ટીપી સામે વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતો। 2000થી વધુ લોકો અને ખેડૂતો ઉપસ્થિતિમાં મહાસંમેલન યોજાયું હતું। આ ટીપી સ્કીમનો વિરોધ 17 ગામ એટલે આ અલગ વિકાસ સત્તા મંડળની અંદર જે 17 ગામનો સમાવેશ કરવામાં આવેલો છે તે 17 ગામડા દ્વારા ટીપી સ્કીમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કારણ ટીપી સ્કીમનો વિરોધ કરવાનું એક જ કારણ છે કે ખેડૂતોની જે 40% જમીન એ ટીપી સ્કીમની અંદર વહી જશે। 60% 100% જમીન હોય તેમાંથી 60% એને એફપી તરીકે પાછી મળશે, 40% જમીન કપાત થશે। પ્લસ 1 વીઘે 3 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો બેટરમેન્ટ ચાર્જ ખેડૂતોએ પોતાના ઘરના ખર્ચે ભરવો પડશે। કોઈ પણ પ્રકારના વળતર વગર 40% જમીન ટીપી સ્કીમમાં જશે અને પ્લસ બેટરમેન્ટ ચાર્જ ભરવાનો આવશે, અને એના કારણે ખેડૂતોનો આ ટીપી સ્કીમ અને અલંગ વિકાસ સત્તા મંડળ સામે જબરજસ્ત વિરોધ છે। એ કેવી રીતે ટીપી સ્કીમ પાસ કરવામાં આવે એ જ નથી ખબર પડતી। અલંગ સત્તા મંડળે ઠરાવ કર્યો છે કે ખેડૂતોનો વિરોધ છે એટલે અત્યારે હાલ પૂરતી આ ટીપી સ્કીમ કરવાની રહેતી નથી, તેમ છતાંય ટીપી સ્કીમની જાહેરાત કરી અને અમલવારી માટે મૂકેલ છે। ચૂંટણીની અંદર બસ ધરણા પ્રદર્શન અને છેલ્લે આ લોકો જો અત્યારે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અંતિમ પગલા તરીકે ચૂંટણી બહિષ્કારમાં જવું ન પડે એવું અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। અને ટીપી સ્કીમનો અમારે ખેડૂતોને ખૂબ મોટો વિરોધ છે। અમારે ટીપી સ્કીમ લાગુ થવા દેવી જ નથી। અમારે પંચાયત ઓફિસ છે એ બરોબર છે અને પંચાયતમાં વિકાસનો કામો થાય છે, અમારે ટીપીના કામ કઈ અમારે જોતા નથી। અમારે મોટામાં મોટો વિરોધ છે, અમારે 40% જમીન લઈ જાય છે અને અમારે કાંઈ વિકાસ કરવો નથી। આ તો પાવીના માલ મુંડા ખાય એવી પરિસ્થિતિ અમારી ઉપર થવાની છે, એટલે અમારો સખતમાં સખત વિરોધ છે। અમે જમીન આપશું નહીં અને અમે ટીપીની વિકાસ સત્તામંડળની ઓફિસ છે પણ ઉડાડી દેવું, અમારે જોતી જ નથી। વિકાસ એટલે અમારો વિકાસ અમે ખેડૂતો 40 વર્ષ અમે અમારે અલંગની બાજુમાં છે, અમારો કાંઈ વિકાસ થયો નથી અને અમારે ફળદ્રુપ જમીનનો નાશ કરે અને 40% જમીન લઈ જાય એટલે અમારો વિરોધ છે। અરે ગમે આંદોલન કરશું, રોડ રસ્તા અટકાવી દેવું અને ગમે ત્યારે એવું લાગશે તો ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું, સમય આવશે તો। આ ટીપી સ્કીમનો વિરોધ 17 ગામ એટલે આ અલગ વિકાસ સત્તા મંડળ